मुखारविन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधवः सर्वे जैन धर्मोस्तु मङ्गलम्। मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलम्। मङ्गलं वेतरागश्रुत जैन धर्मोस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मङ्गलम्। महादेव्या कक्षीरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 16 ફેબ્રુઆરી 2014 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય ક્રમાંક 702 રાડજ શ્રાવણ વદ 14 રવિવાર 1952। વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે। ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુ કચ્છ ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે। ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે। સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વજીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વજીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે। એમ જાણી મૃત્યુ સમીપ આવીએ તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે। તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દઈ અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે। છેલ્લે અવસરે અનશન આદિ કે સંસ્તારાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિશ્રેયસને પ્રાપ્ત થાય છે।
ભરૂચના અનુપચંદ મલુકચંદ એવા શ્રેષ્ઠી હતા. શ્રાવક શ્રેષ્ઠી વર્ય તરીકે એમની નામના હતી. શાસ્ત્રના ગહન અભ્યાસુ હતા. સાધુ આચાર્યો સાથે પણ એ શાસ્ત્ર પાઠ કરતા કરાવતા. એ શાસ્ત્રના વેતા તરીકે જાણીતા હતા. જ્યોતિષ ઉપર એમનો ઘણો મોટો અધિકાર હતો અને ભદ્રબાહુ સંહિતા જે જ્યોતિષનો બહુ જ દુર્લભ અને અલભ્ય ગ્રંથ કહેવાય છે, એમના ઉપર એમનો અધિકાર હતો. એમણે પ્રશ્નોત્તર રત્નમાળા, ચૈત્યવંદન 24 આદિ અનેક ગ્રંથોનું પણ સર્જન કર્યું હતું. પ્રશ્નોત્તર રત્નમાળા ગ્રંથની અંદર એમણે એક પ્રશ્ન મૂક્યો છે કે આ કાળે વધુમાં વધુ આયુષ્ય કેટલું હોય? તો 200 વર્ષ ઉપરનું આયુષ્ય આ કાળે સંભવી શકે એમાં એણે આખી ગ્રહ દશાની કુંડળી લખી છે એ પુસ્તકમાં કે આમાં હોય. અને પછી નીચે લખ્યું છે કે આ વાત મને રાયચંદભાઈ મારે ત્યાં આવેલા અને ત્યારે જે એમનો સત્સમાગમ થયેલો એના આધાર ઉપર હું આ લખું છું. કૃપાળુદેવ 1945માં એટલે 21 વર્ષની ઉંમરે એ સતયોગ અને સત્શાસ્ત્રના સંશોધન માટે બજાણા અને એ બધા ગામોમાં જતા હતા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભદ્ર સંહિતા, ભદ્રબાહુ સંહિતાનો ગ્રંથ આ અનુપચંદભાઈ પાસે છે. પણ એમણે કહ્યું કે હું ગ્રંથ આપી નહીં શકું, તમે મારે ત્યાં આવી અને અભ્યાસ કરવો હોય તો કરી શકો છો. તો કૃપાળુદેવ ત્યાં ગયા ભરૂચ અને 15 દિવસ આ અનુપચંદભાઈના ઘરે રહ્યા ગ્રંથનો સ્વાધ્યાય કરવા માટે. એ એવા ક્રિયારૂઢિ હતા કે એનો વિધિ નિષેધનો આગ્રહ ચુસ્ત આગ્રહી. સવારથી રાત્રિ સુધી પ્રત્યેક ક્રિયાની અંદર જ એ રત રહેતા હતા. અને છેલ્લે એને એમ થયું કે આ બધું તો થાય છે પણ મૃત્યુ સમીપ આવે તો શું કરવું? એટલે એમણે કૃપાળુદેવને 7 વર્ષ પછી પત્ર લખ્યો છે કે સમાધિ મરણ માટે શું કરવું. જિજ્ઞાસા જીવને, જ્ઞાની જીવને દરેકને જાગે કે જો મૃત્યુ સુધરશે તો આવતા ભવો બધા સુધરશે. એક વારનું સમાધિ મરણ અનંત કાળના અસમાધિ મરણને ટાળે છે. તે વખતે એને લક્ષ્ય નહીં થયો, પરંતુ આ અવસર જતા એને થયું કે આ કેવી રીતે પ્રાપ્ત કરવું. અને એ પત્ર એમનો કૃપાળુદેવનો ઉપરનો પત્ર પહોંચતો પહોંચતો રાડજ પહોંચે છે. કૃપાળુદેવ અત્યારે રાડજમાં બિરાજમાન છે. રાડજથી જવાબ લખે છે. પત્ર એટલો બધો મહત્વનો છે, ખાસ કરીને જે ચુસ્ત રૂઢિ ક્રિયાના આગ્રહી છે અને વિધિ વિધાનમાં જ સંપૂર્ણ જીવન પસાર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્રિયાજડ થઈ ગયા છે. એમને માટે આ પત્ર એક આખી દિશા પૂરી પાડે છે. એને શીર્ષક જ આપ્યું છે કે વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. જે સાચો વિચારવાન છે એને મૃત્યુ આવે એની રાહ નથી જોતો. એ વિચાર તો પેલો એ જ કે મૃત્યુ અનિયત છે, એ ક્યારે આવશે એનું કોઈ મુહૂર્ત નક્કી નથી. એટલે જીવનભર સુધી સાધના કરે અને પછી છેલ્લે સમાધિ મરણમાં મારે શું કરવાનું? તો જીવનભર જુદું કરવાનું, સમાધિ મરણમાં જુદું કરવાનું. આવી વાત વિચારવાનને કલ્પે નહીં. એ તો કહે છે કે એ તો કૈવલ્ય દશા થતા સુધી, પોતાની જ્યાં સુધી આ સર્વજ્ઞતા, કૈવલ્યતા, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. કે મૃત્યુ હમણાં જ આ પછીની ઘડીએ જ છે, આ પછીની પડે જ છે. આવું જે સમજે છે એ તો હંમેશા એ સમાધિનો સાધક જ હોય. એ બાકીની ક્રિયા એને ગૌણ હોય. એ આત્મ સમાધિ મારી રહેવી જોઈએ
અને આત્મ સમાધિ રહે તો જ સમાધિ મરણ થાય. ક્રિયાકાંડ કરે ન થાય. રૂઢિ ક્રિયાના ચુસ્ત વિધિ વિધાનના આગ્રહ કરવાથી ન થાય. તો વિચારવાન પુરુષનું આ એક લક્ષણ છે કે મૃત્યુ એ નિત્ય સમીપ જ છે. પુષ્પમાળામાં કૃપાળુદેવે લખ્યું કે જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, અને કાળ શિકારી માથે બેઠો છે, લીધો કે લેશે. આ વિચારવાનની સ્થિતિ છે. એની પાસે હવે સમજણ આવ્યા પછી સમય નથી. સમજણ આવ્યા પછી હવે સમય નથી, એટલે મૃત્યુ સમીપ જ છે. અદ્ભુત વાત લખે છે. એ કહે છે, ભાઈ, ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. આપણે જે કર્મો ઉત્પન્ન કર્યા છે અને એની જે રહસ્યભૂત મતિ છે એ મૃત્યુ વખતે વર્તે છે. જીવનભર જે સાધના કરી છે એ સાધના જનિત જે ભાવ છે, જેવું મતિનો યોગ છે, એવો જ મૃત્યુ સમયે વર્તે. એથી બીજો ન હોય. આપણે જીવનભર સુધી સંસાર જ બરોબર ભજ્યો હોય તો મૃત્યુ વખતે સંસારની જ ભજના રહે, બીજું શું રહે? જેણે આ પ્રકારના પરની અંદર જ જીવન પસાર કર્યું હોય એને મૃત્યુ સમયે પરમાં જ એની ચિત્તવૃત્તિ રહે, એ સ્વમાં ન જઈ શકે. તો એવી મતિ આ રહસ્યભૂત મતિ છે. અને એ કહે છે ઉત્પન્ન કરેલા એવા કર્મ આ જીવે પોતે જ કરી છે. પોતે જ એવી મતિ ઉત્પન્ન કરી છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ, અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદી ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. જીવના ભાવ બે પ્રકારના. એક માંડ પરિચય થયેલ એવો પરમાર્થ, અનાદિકાળથી જીવે પરમાર્થનું સ્વરૂપ જાણ્યું નથી. અને એક પ્રકારના ગચ્છ મત આગ્રહ એની અંદર જ રહીને એને રૂઢિ ક્રિયા વિધિ વિધાન આ બધા ક્રિયાકલાપ એની અંદર જ રહીને જે પોતે ભાવ ગ્રહણ કર્યા છે રૂઢિગ્રસ્ત અનેક પ્રકારની માન્યતા. બહુ સરસ નિશ્ચય એના શાસ્ત્રોમાં આવે છે કે જીવનો મિથ્યાત્વ એમાં અભિનિક મિથ્યાત્વ તો વધારે છે, જે અત્યારે ગ્રહણ કરે છે એ વધારે છે. પૂર્વનું તો ઓછું છે. પૂર્વનું જે ગ્રહણ કર્યું છે એના કરતા વર્તમાનની અંદર મતભેદના આધાર ઉપર જે મિથ્યાત્વ ગ્રહણ થાય છે એની અસર ઘણી છે. મૃત્યુ વખતે એની અસર હોય છે. અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદી ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ એ બીજો ભાવ. એક પરમાર્થનું ગ્રહણ, એક ભાવ. પરમાર્થનું ગ્રહણ તો જીવ ધર્મ કરે તો પણ પરમાર્થને ગ્રહી ન શકે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર આ વાત મૂકી છે. લહ્યું સ્વરૂપન વૃત્તિનું ગ્રહે વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. કેટલી અદ્ભુત વાત સૂક્ષ્મ ગહન મૂકી છે. પરમાર્થને ગ્રહણ નથી કરતો અને વ્રત તપ બહુ કરે છે. જબરજસ્ત વ્રતો કરે છે. વૃત્તિના સ્વરૂપનો ખ્યાલ નથી એને. અને કશાય ગ્રહણ કરે છે, પરમાર્થને ગ્રહણ કરતો નથી. સેવે સદગુરુ ચરણને ગીદઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લેલક્ષ. આત્મસિદ્ધિમાં કેટલી ચાવીઓ આપી છે. નિજ પદનો લક્ષ થવો એ પરમાર્થનું લક્ષણ છે. હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે,
કોના સંબંધથી આ બધા વળગણા છે? આ સંયોગી સ્વરૂપમાં વળગણા છે મારી. હું શુદ્ધ તો એક ચૈતન્ય છું, પણ છતાં અત્યારે સંયોગમાં છું. આ સંબંધ કોનો? અને ખરું સ્વરૂપ શું? આ સંયોગી કે અસંયોગી, સંગી કે અસંગી? કેટલી સૂક્ષ્મ વિચારણા એક પદની અંદર પ્રભુએ મૂકી છે. વિચારવાન પુરુષો વિચાર કરી શકે. મુમુક્ષુનું લક્ષણ મુમુક્ષુ જ વિચારવાન હોય. જેને વિચાર જ કરવો નથી ને ક્રિયા કાંડ રુધિ વિધિ વિધાન એની અંદર જ યંત્રવત જડની જેમ મંડ્યો પડ્યો છે, એને વિચાર પરમાર્થ ગ્રહણ ક્યાંથી થાય? તો કે છે કે નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિગત ધર્મનું ગ્રહણ કરે છે. અને એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. એક ભાવ કે પરિચિત થયેલો પરમાર્થ, અને બીજો રૂઢિગત ધર્મ ગ્રહણ કરવાને કારણે ઉત્પન્ન થયેલો એવો ભાવ. આ બે ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. આવો આત્મદ્રષ્ટિનો ભાવ, નિજપદનો લક્ષ્ય એવો તો કે છે વાસ્તવિક સમસ્ત સંસાર ઉપરથી ઉદાસીનતા, સંગ ઉપરથી ઉદાસીનતા, સંયોગો ઉપરથી ઉદાસીનતા, સંબંધમાં પણ ઉદાસીનતા, એવો તો કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. કોઈ વિરલા જીવને આવો ભાવ, પરમાર્થનો ભાવ, એ તો ક્યારેક ક્યારેક જોવા મળે છે. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે. એની ક્રિયાકાંડ વિધિ વિધાન ગચ્છમતના આગ્રહ, સંપ્રદાયના આગ્રહ, સંઘાડાની અંદરની એની દ્રષ્ટિ, આ બધું તો બહુ ચિર પરિચિત છે. એ ભાવ તો એનો સમયે સમયે જોવા મળે છે. તે જ પ્રાય સર્વજીવમાં જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. મરતી વખતે પણ એને એ જોઈએ, આ લાવો ને આ સાધન લાવો ને આને બોલાવો ને આ કરો. બધું જિંદગી ભર સુધી અપરમાર્થના આધાર ઉપર એણે જે કંઈ રૂઢિ વિધાન ક્રિયાઓ, એની માન્યતાઓ જે દ્રઢ કરી છે, જે ઉત્પન્ન ભાવ કર્યો છે, એ ભાવને મરતી વખતે મને આ રહેવું જોઈએ, વેશ બદલી નાખવાના છે ને સંથારા લેવાના છે ને આ કરવાનું છે ને તે કરવાનું, એ બધું રૂઢિ અને ક્રિયાકલાપ સિવાય બીજો વિચાર નથી, લક્ષ્ય નથી. આત્મદ્રષ્ટિ, સર્વ સંબંધ પ્રત્યેની ઉદાસીનતા. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચરે શું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સમાધિ મરણ માટેની આ પૂર્વ અવસ્થા છે, આ સ્થિતિ છે. આ અવસર પ્રાપ્ત થાય એ જીવને સમાધિ મરણ પ્રાપ્ત થાય. સર્વ ભાવથી ઔદાસ્યને વૃત્તિ છે. દેહમાં પણ એને કિંચિત મૂર્છા છે નહીં. એ સ્થિતિ, બાકી તો બધા જીવને દેહાંત સમયે આ જ બધું સૂજે છે. આમ કરવું ને તેમ કરવું ને આ લાવજો ને તે લાવજો ને આને બોલાવજો ને તેને બોલાવજો ને, ક્રિયાકાંડ જીવન ભર કર્યા છે, આગ્રહો બધા મતાંતરના. એનાથી જીવનની સફળતા સમજે છે, એની સાર્થકતા સમજે છે. એ કહે છે કે મૃત્યુ સમીપ આવીએ, મૃત્યુ જો નજીક દેખાય ત્યારે તથારૂપ પરિણતિ
કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દે, કશું જ હવે નહીં, પતી ગયું. એ બધું જીવનભરની અંદર આ જે કંઈ કર્યું છે એનો વિચાર છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. પહેલેથી જ મૃત્યુ સમીપ છે, આત્મદ્રષ્ટિ થવી જોઈએ, સર્વ તરફની ઉદાસીનતા દિન પ્રતિદિન વર્ધમાન થવી જોઈએ. શરીર કોનું છે? મોહનું છે. અસંગ ભાવના ભાવવા યોગ્ય છે. ક્યારે ભાવવી? મરવાનું છે ત્યારે. ત્યારે અસંગ થવું છે એમ ન થઈ શકે. જ્યારે સશરીરી છે ત્યારે જ. એ શરીર મોહનું છે અને મોહથી અસંગ થવું છે. તો એની અસંગ ભાવના એને જીવનભર આ એની સાધનાનું સ્વરૂપ છે. અસંગ ભાવના ભાવવી. તમે પોતે, હવે આ અનુપચંદભાઈને કૃપાળુદેવ સમાધિ મરણ માટે એણે પ્રશ્ન કર્યો છે, એનો જવાબ લખે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દઈ અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. છોડી દો આ બધા વિચાર, બાહ્ય ક્રિયાના વિધિ નિષેધના આગ્રહ છોડી દો, અંતર પરિણામે ઉદાસીન થાવ બધા સંબંધની અંદર. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ, ગમે તેવા તીક્ષ્ણ છે બંધનો, વ્યવહારના બંધનો, સંસારના બંધનો, વ્યક્તિગત સંબંધના બંધનો બહુ તીક્ષ્ણ છે. રાગ ઘણો સૂક્ષ્મ છે, ક્યાં આવીને અટકે છે એ ખબર નથી. કાં તો કોઈ ચૈતન્ય પદાર્થ તરફ આ મારો છે, દીકરો ન હોય તો દીકરાનો દીકરો છે, ઈ ન હોય તો દીકરીનો દીકરો છે. આ રાગ ક્યાં ચોટ્યો છે એ ખબર નથી. જીવનભર સુધી એને પંપાયડો છે, પૈસો છે, છેલ્લે આવીને ઉભો રહે છે. તો કે છે એને ઉદાસીન થાવ અને દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દે. આ વિક્ષેપ થવાનો. મૃત્યુ સમીપ આવે અને ચિત્તની અંદર વિક્ષેપની ધારા વધતી જવાની. શાંતિ નહીં આવે, નિર્વિકલ્પતા નહીં આવે. આ જ બધું સામે આવશે. અમારા એક ઇતિહાસના શિક્ષક અમે ભણતા ત્યારે સમજાવતા હતા કે એવી મુશ્કેલી છે અમારી તો કે અમે માંદા પડીએ ત્યારે આમ, હવે સ્કૂલે તો જવાનું ન હોય, ભણાવવાનું તો હોય નહીં, એટલે આખો દી ઇતિહાસ ઇતિહાસ ઇતિહાસ. તો મોગલ વંશનો ઇતિહાસ, મરાઠાનો ઇતિહાસ ને રજપૂતોનો ઇતિહાસ જ આખો દી ભણાવ્યો. રોજના 3 પીરિયડ, 4 પીરિયડ. તો અમે રાત્રે સુતા હોય ત્યારે પછી અફઝલ ખાન જ યાદ આવે, ચંગીઝ ખાન યાદ આવે ને, બાજીરાવ પેશવા યાદ આવે ને, આ યાદ આવે ને, તે યાદ આવે. હારું જાય નહીં એક શું હોય તો પણ ઇતિહાસનો પાઠ યાદ આવે કે ઓલાએ ઓલાનું ખૂન કર્યું ને, હુમાયુએ બાબરને માર્યો ને, બાબરે આને માર્યો ને, એના બાપને માર્યો ને. જીવનભર સુધી જેવું આવું જ રણ કહ્યું એમ આપણે જીવનભર સુધી રાગને પોઈસો હોય, સગા સંબંધીમાં ઊંધે માથે પટકાણા હોય અને પછી કે હે ભગવાન મને સમાધિ મરણ આપશે. તારા ચિત્તમાંથી આ વિક્ષેપ જતા જ નથી, હારમાળા છે. અને ત્યારે કોઈ સંભળાવે ને ધર્મનું તો કે બંધ કર. અત્યારે ઓલા બાબલાને બોલાવો. અને આ સૌભાગ્ય છે સમાધિ મરણનો યાત્રી. એ મંત્રો સમજાવે છે તો કે છે બંધ કર. આનું ચિત્ત તો ચૈતન્ય સ્વામી સાથે જોડાયેલું છે. આ મન હવે એનાથી જુદું પડી શકે એમ નથી. માટે સાંભળવામાં પણ વિક્ષેપ થાય છે, નહીં જોઈએ. સમાધિ મરણની બધા જ મુમુક્ષોની ઈચ્છા એ જ હોય ને કે જીવનનું સાર્થક શું, કે શાંતિથી આ જન્મમાં મરીએ અને આ જીવનમાં આવેલો કોઈ મોહ આપણને વિક્ષેપનું કારણ બને નહીં. આ મૃત્યુ સાચું, બાકીના બધાય મૃત્યુ ખોટા. તો શું કરવું? તો કૃપાળુદેવ કહે છે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દઈ અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો. યથાર્થ આત્મભાવ, સજાત્મ સ્વરૂપ,
પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી, યથાર્થ આત્મભાવ. સોહમ શુદ્ધ ચૈતન્યમ. ગુરુનું પ્રભુનું ચિત્ર નજર સામે હોય. સોહમ એ જ હું છું. શુદ્ધમ ચૈતન્યમ, શુદ્ધ ચૈતન્ય શુદ્ધ છે. અહમ શુદ્ધ ચિદ્રૂપ, હું શુદ્ધ ચૈતન્ય છું. દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. આવી અસંગ ભાવ અને ઉદાસીનતા. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ ભાવ ચાલુ રહે, આમાં વિક્ષેપ ન આવે. આ પરમાર્થ જીવનમાં ગ્રહણ કર્યો હોય તો અંત સમયે આ ભાવની અંદર જીવ સ્થિર થઈ શકે. નહીતર વિક્ષેપોની હારમાળા એને સ્થિર થવા નહીં દે. આત્મભાવનું વિચાર કરવાનું લક્ષ્ય કરો અને તો તે જ સાર્થક. છેલ્લો અવસર છે ત્યારે અનશન આદિ કે સંસ્તારિક આદિ કે સંલેખનાદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો, તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષ્યગત છે, તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયસને પ્રાપ્ત થાય છે. અત્યારે પણ કેટલું બધું આવું આપણને આડંબર દેખાય છે. બસ વેશ બદલી નાખવા જોઈને, સંથારો લેવો જોઈને, આ કરવું જોઈને, સંલેખન થઈ જવી જોઈને, અનશન કરવા જોઈને, ફલાણું કરવું જોઈએ, મને બધું ઓસિરાવી દેજો ને બધા પચખાણ દેજો. બધાય પચખાણ દે, એક કામ નથી આવવાના. કારણ કે ચિત્તમાં વિક્ષેપ ગયો નથી. આ તો કે છે આની ના નથી. આ અદ્ભુત માર્ગ છે સમાધિનો. અને વિચારવાન પુરુષો આ લઈ જ લે. કોઈ આપે કે ન આપે, કોઈ આપનાર હોય કે ન હોય, એમાં કોઈ પચખાણ કરાવવાની જરૂર નથી. કારણ કે એને સંગી ભાવ જ નથી, એનાથી નિવૃત્ત થયો છે, એને વિસર્જનવત કરી નાખ્યો છે એ ભાવ. એટલે એની સ્વાભાવિક અવસ્થા આ છે. આ અનશન, સંસ્તારક અને સંલેખના આ એની સ્વાભાવિક અવસ્થા છે. એટલે કે છે ક્વચિત આ વિધિવત કદાચ આ બધું ક્રિયા વ્યવહારમાં એ હો કે ન હો. આ કૃપાળુ દેવની વાત અદ્ભુત છે, સામાન્ય જીવને સમજની બહાર છે. અને જે આ પ્રકારનું મતભેદથી વિચારનારને તો આ પ્રભુના વચનો ક્યારેય આત્મસાત થવાની કોઈ સંભાવના જ નથી. કારણ કે એને જ થશે કે આ તો કૃપાળુ દેવ, આ તો કઈ જ્ઞાની છે. આ બધાનું કે છે કે હોય કે ન હોય. હવે આવું હોયા વિના ચાલે? એમ નક્કી કરે કે છેલ્લે તો આ ભગવાને દીધેલો વેશ જ હોવો જોઈએ, નહીતર આપણું બધું વ્યર્થ છે. ભગવાને કયો વેશ આપ્યો તો કોણ જોવા ગયું હતું? સૌએ પોતપોતાની કલ્પના પ્રમાણે ભગવાનના વેશ લખ્યા છે. અરે જેણે પોતાના અંગ ઉપરથી બધું જ ઉતારી નાખ્યું છે એનો વેશ કયો? પણ સૌ સંપ્રદાય પોતાના વેશને ભગવાનનો વેશ ગણે. આ જનૂનમાંથી કેવી રીતે બહાર આવવું? માન્યતા, કલ્પના, મિથ્યા બધી જ આ પ્રકારનું ચાલ્યા જ કરે. એ કે છે આવું હોય કે ન હોય, બને કે ન બને, અવસર એવો કદાચ પ્રાપ્ત થાય કે ન પણ થાય, તો પણ ઉપર કહ્યો છે તે ભાવ લક્ષ્યગત છે. જો આ ભાવ લક્ષ્યગત છે, નિજ પદનો લક્ષ્ય છે, તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયસને પ્રાપ્ત થાય છે. નિશ્રેયસ એટલે મોક્ષ. આવો જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે. કેટલી કરુણાથી આ પત્ર લખ્યો છે. આવા વિદ્વાન પુરુષને આ લખવું એ કેટલું આકરું કામ છે. સામાન્યને ઉપદેશ દેવો એ તો બરોબર છે, પણ શાસ્ત્રોનો જ્ઞાતા હોય એની સાથે આવી વાત કરવી. અને કૃપાળુ દેવની ઉંમરને એની ઉંમરમાં તો 50 વર્ષનો તફાવત છે. છતાં પણ આ પ્રભુનું સ્વરૂપ અદ્ભુત છે. જ્ઞાની જ્ઞાની જ છે. એને શું હોય, એને ઉંમર શું હોય? હવે એને બરોબર અનુપચંદભાઈને એની દશાનું સમજાવે છે કે તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ્ય જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતા સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે કે તમને લાગતો નથી. એ કે છે
બાહ્ય વિધિ નિષેધના આગ્રહી હતા અનુપચંદભાઈ. કૃપાળુદેવ એમના ઘરે 15 દિવસ રહ્યા છે એટલે સ્મરણ કરીને લખે છે કે કોઈ કારણથી વિધિ નિષેધનું લક્ષ્ય તમારો જોઈને અમને ખેદ થતો હતો. જો આ જ્ઞાની પુરુષ વિનય વિવેક છે એટલે એની અંદર કદાચ એને ત્યારે કહ્યું નહીં હોય, પણ ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતા આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી. અનુપચંદભાઈ સવારથી રાત સુધી વિધિ નિષેધ રૂઢિગત ક્રિયાના આગ્રહી અને ઘરે જ્ઞાની પુરુષ આવ્યા છે એની ઓળખાણ પણ થતી નથી, એના તરફ લક્ષ પણ થતું નથી કે આ વવાણિયા ગામનો કોક એવો જિજ્ઞાસુ મારે ત્યાં મેં કીધું તો ભણવા માટે 15 દિવસ પરિચય વિના મારા ઘરે આવીને રહે છે અને આટલું શાસ્ત્રની અંદર આ ચિંતન કરે છે, એની સાથે બેસવાનો પણ સમય નથી. જેમ બોટાદના મણિલાલ ગાંધીને જે થયું હતું ને કે સાક્ષાત પરિચયની અંદર પણ પૂછે છે કે કાંઈ તૃષા લાગી છે જ્ઞાનની, તો કે ના સાહેબ ચોવિયાર છે. આપણે બધા જ્ઞાનના ચોવિયાર લઈને બેઠા છે. રોજનો ચોવિયાર મારો થવો જોઈએ. હો વાતની એક વાત, પાણીનો ચોવિયાર એ આપણને લક્ષમાં છે, પણ અત્યારે આત્મલક્ષનો ચોવિયાર લઈને બેઠા છે કે મારે તો બાધા છે આત્માની વાત સાંભળવી નહીં, મારે બાધા છે. લક્ષ આવે છે કેટલી બધી. એ કે છે કે આવી વિધિ નિષેધનો લક્ષ્ય જોઈને આમાં જ કાળ વ્યતીત કરતા આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે આ તમારો આત્મા? આખો દિવસ આને તે કર્યા જ કરીએ છે તો એની અંદર આ કરી શકે છે? આવો વિચાર કાનજી સ્વામીને આવેલો. મુનિ દશામાં હતા, સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. એ લખે છે કે રોજ ઉઠીને આ પાણી ભરવાના, માટલા લાવવાના, રંગવાના, પાતરા રંગવાના, આપ મૂડવાના, આ ઠાવણી આમ મૂકવાની, આનો આમને આમ કાળ જાય. આમાં આત્મા સંબંધી ક્યારે કઈ વિચારણા કરવાની ખરી કે નહીં? સ્વભાવ લક્ષ્યગત કરવાનો કે નહીં? અને એટલો બધો એનો પરિચય થાય તો એનો ખેદ નથી થતો કે શેમાં કાળ ગુમાવીએ છે? પારકી પંચાયત કરશે, સવારના પર ઉઠીને આ કરશે તે કરશે, ટોળા ટપ્પા મારશે અને ગોચરી લેવા જશે 1-2 કલાક સુધી. આ શેનું માંડ્યું છે આ બધું? અને પછી આ વાસણ કઈ કપડાનો કાપ કાઢવા બેસશે ને, પાતરા સાફ કરવા બેસશે ને, પછી રંગવા બેસશે ને. કેટલું બધું જીવનની અંદર વ્યર્થ થયો છે. અમૂલ્ય એવો જીવન આખું પર પ્રપંચમાં અને પર પ્રવાહમાં વહ્યું જાય છે. એ કે છે તમને ખેદનો હેતુ લાગતો નથી? આટલો બધો પરિચય આત્મા સિવાય આ પરનો પરિચય છે. આમાં આત્માની સ્વસ્થતા રહે ખરી? વૃદ્ધિગત થાય? એ કે છે તમને લગતો નથી? કૃપાળુદેવ પોતાનો અનુભવ લખે છે. સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તે કેને અર્થે અને તેનું શું પરિણામ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? આવે છે વિચાર. એનો વિચાર નહીં અહો, એક પળ તમને અહો. એ કાવ્યની અંદર મૂક્યું છે કે ખરેખર કોણ છું, ક્યાંથી થયું, આ બંધન કેમ છૂટે, આ જંજાળ કેવી રીતે જાય, આવો એક પળ પણ વિચાર આવતો નથી. અને પાછું સંસાર કરવાને બદલે ધર્મ કરી નાખીએ. એમાં એ જ દશા. જેમ સંસારમાં ઉપયોગ બાહ્ય, એમ ધર્મમાં પણ ઉપયોગ બાહ્ય, આંતરિક નહીં. અસંગતા તરફ નહીં, સંગી ભાવ. સંઘનું સ્વરૂપ બદલાય. સોફા સેટ ઉપર બેસતો હોય તો પાટ ઉપર બેસે, ગાલીચા ઉપર બેસતો હોય તો કટાસણા ઉપર બેસે, કાંઈ ફેર નહીં. જ્યાં સુધી બાહ્ય જીવની પ્રવૃત્તિ છે ત્યાં સુધી ઉપયોગની પ્રવૃત્તિ બહાર. એ કે જે સહેજ સહજ આના ઉપર લક્ષ્ય દીધો હોય તો ચાલે તેવું છે. આટલી બધી ક્રિયાઓ કરવાની આવશ્યકતા નથી. આત્મ સ્વભાવની અંદર લક્ષ્યગત દેતા બહારનો કદાચ કોઈ પ્રકારનો વિક્ષેપ ન થાય એટલે સહેજ ઉપયોગ દેવાનો.
અને સહેજ ઉપયોગ દઈને એને આવતો અટકાવવાનો, ઉપયોગને બહાર જતો રોકવાનો, એટલું જ કરવાનું છે. એટલા માટે જ આ બધી ક્રિયાઓ કામ આવે કે જેથી કરીને આપણી અંતર્મુખતા ટકી રહે. તો ચાલે એવું છે. એમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થાય તો કોને અર્થે? અને આવું પોતે પરમાર્થ કરવા માટે બેસે છે, આવી જાગૃતિ છે, હું કંઈક કલ્યાણ કરું, એનો બધો કાળ ક્રિયામાં પસાર થઈ જાય, ચિંતનમાં નહીં, વિધિમાં પસાર થઈ જાય, સ્વરૂપ ધારણામાં નહીં, આમ નામ પસાર થઈ જાય યંત્રવત. કેટલીક વાર ક્રમ ક્રમ ક્રમ, પણ ક્રમનું યંત્રવત એટલું બધું થઈ જાય છે કે બાહ્યથી જ ચાલે, અંતર્મુખતા ન હોય તો એ ક્રમ એમને એમ રહે. બસ યંત્રવત ચાલ્યા કરે. એક ઉત્પન્ન થયેલો કર્મનો ભાવ રહસ્યભૂત મતિ કીધી. આ મતિ એવી છે કે એકવાર ટેવ પાડે, જેમ ઓલો પડદિયો ગાણીનો હોય ને, હાલતો હોય તો હાલ્યા જ કરે, ઊંઘતા ઊંઘતા હાલે, એથી કરીને એની ગતિ બંધ ન પડે. એમ આપણે આ બધી ક્રિયાઓ કરીએ અને ઘણી વાર ઘણા સ્વાધ્યાયમાં ઊંઘે, પ્રતિક્રમણમાં ઊંઘે અને કૌશકમાં તો ઊંઘી જ જાય. લક્ષ્ય જ આ થઈ ગયું છે. સહેજ ઉપયોગ દો તો ચાલે એવું છે. એની બદલે જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા દે. પોતે ધર્મક્રિયા કરે છે એ જાગૃતિનો કાળ છે, અને એ કાળની અંદર ધર્મક્રિયામાં આત્મા માટે 5% કાળ મળતો નથી. 95% સમય એનો વિધિ વિધાનમાં જાય છે, ક્રિયાકાંડમાં જાય છે. આ પથેણું આમ પાયથરું કે તેમ પાયથરું, અહીંયા બેઠો કે ત્યાં બેઠો, બસ આમાં ને આમાં 1 કલાક એક તો માંડ મળ્યો હોય, એ 1 કલાકમાંથી 1.5 કલાક આમાં કાઢે. ઓલા એક કવિએ લખ્યું છે ને કે બિસ્તર બિછાવતા બિછાવતા રાત પૂરી થઈ ગઈ અને સુવાનો સમય ન મળ્યો. આમ કરું, ગાડલું આમ રાખું, ઓશીકું અહીંયા રાખું, પાથરણું અહીંયા રાખું, આમ કરીશ, આ પંખો આ બાજુ રાખું, આમ એવી આખી પથારીની સજાવટ કરે. હાઈ ક્લાસ ઊંઘવું છે, બસ એ ઊંઘવું છે, એમાં હવાર પડી ગઈ, સુવાનો સમય જ ન મળ્યો. એમ આ પાથરણું લઈને આ લઈને આ લઈને આમ રાખીને, ટવણી આમ રાખીને, આનું આમ કરે, ખટખટ ખટખટ કરતા કરતા લ્યો મારી સામે એક ટાઈમ તો પૂરો થઈ ગયો. જાગૃતિ કાળ શબ્દ એટલો બધો સરસ લખ્યો છે, એમાં કોમા મૂક્યું છે કે જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તો કેને અર્થ અને તેનું શું પરિણામ, તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? મુમુક્ષુ વિચારવાન જીવને કેમ ધ્યાનમાં નથી આવતું કે આપણો સમય વ્યર્થ થાય છે, આપણો સમય બરબાદ જાય છે? ખોટા ક્રિયાકલાપની અંદર, ખોટા બાહ્ય વ્યવહારોની અંદર આપણે ખોટો સમય પસાર કરીએ છીએ. એક સમય પણ આપણા હાથમાં નથી. મૃત્યુ સમીપ છે. આ મને ન પોસાય, આ મને ન પાલવે, આ મને ન ઘટે, મને ઘટાડત નથી, આમ કેમ વિચાર નથી આવતો? તે વિશે ક્વચિત કંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે. ત્યારે પણ મને એમ થયેલું હતું કે તમને આ બાબત ઉપર કંઈક પ્રેરણા આપું, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપી લીધેલી. કૃપાળુદેવ 7 વર્ષનો સંબંધ કહે છે કે ત્યારે પણ અમને થયેલું કે આવા પુરુષ ઓહો આત્મભાવથી વંચિત રહી જાય છે, પણ તમારી રુચિ નહોતી અને તમારી સ્થિતિ ન દેખાતા અમે અમારી વૃત્તિ જે પ્રેરણાની હતી એ સંક્ષેપી લીધેલી. કઈ દશા હશે જીવનમાં સત્પુરુષ નહીં મળ્યા હોય? અરે અનંતકાળમાં કેટલી વાર મળ્યા હશે. કેટલાય સત્પુરુષોને થયું છે કે આ મૂર્ખાને કંઈક સમજાવીએ, પણ આપણી રુચિ ને સ્થિતિ ન હોવાના કારણે મળેલો યોગ પણ ક્યારેય આપણને સફળ થયો નથી. કારણ કે આ જીવે આ બે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. આવું નથી બન્યું. જ્ઞાની પુરુષ મળ્યા, પૂર્વે અનંત વાર એ જીવને યોગ થયો, પણ ક્યારેય જ્ઞાની પુરુષ તરફ લક્ષ્ય થયું નહીં. જેથી જ્ઞાનીઓને આવી કરુણાની પ્રેરણા હોય તો પ્રેરણા આપણા સુધી આવી નથી.
કારણ કે આપણી રુચિ અને સ્થિતિ આપણું મોઢું જોઈને જેને એમ થાય કે આને વતાવવા જેવો. હે જીવ, અનંત ભૂતકાળ યાદ કરીએ તો એમ થાય કે પ્રભુ અનંત જ્ઞાની થઈ ગયા અને મેં પણ અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યો, ક્યારે યોગ નહીં બાઈજો હોય. કૃપાળુ દેવ જેવો પુરુષ સામે આવીને બેઠો હશે, પણ આપણી સ્થિતિ અનુપચન જેવી હશે કે જેથી કરીને એને એમ થયું હશે કે હવે આને એની રુચિ ને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપી લીધી. ભગવાન મળ્યા ને ભગવાને એની વૃત્તિ આપણી સામે જોઈને સંક્ષેપી લીધી હશે, આપણને આત્મસમુખ થવાની પ્રેરણા નહીં આપી હોય. એવું આ કેવું હશે? આ જીવે આ દુષ્કૃત છે પોતાના. વારંવાર વિચાર એ કરવાનો છે કે સતનો ક્યારેય અભાવ નથી. સત ક્યારે નહોતું એમ છે જ નહીં, અને ક્યારે નથી એમ પણ નથી. આપણી સન્મુખતા નથી. સતની વિદ્યમાનતાનો પ્રશ્ન ન કરવો. કાળ આમ છે ને આમ છે ને તેમ છે ને બધું છોડી દે. સત એ જ છે કે જે ત્રિકાળ વિદ્યમાન છે. સત સર્વત્ર છે. કૃપાળુદેવ લખે છે સત સર્વત્ર છે, સુગમ છે. આપણી સન્મુખતા સતના પ્રતિ નથી. એટલે કે છે હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. બસ આ કહેવાનું લક્ષ્ય એ છે કે ભલે આ કાળ ગયો તે ગયો, થયું તે થયું, ભૂલી જાઓ બધું. અનંતકાળ આ વિસ્મરણમાં જ ગાળ્યો છે, ભલે ગાળ્યો, ચિંતા નહીં કરો, પણ હજી અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. લોકો આપણને એમ કે ઘણો વિચારમાન છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, બહુ ધાર્મિક છે, એમાં કાંઈ આપણું કલ્યાણ નથી. આ આપણને વાત બેસે નો બેસે. આપણને તો એમ થાય કે હું રોજે રોજ જાઉં છું એની કોઈક નોંધ લે છે કે નહીં, કે આપણે સ્વાધ્યાયમાં નિયમિત હો, આપણે દર્શન કરવા તો રોજ જઈએ, આપણે આટલું તો રોજ કર્યું, આપણે આપણી સામાયિક રોજ થાય, આપણું આ બધું બાદ આપણે જે કંઈ થોડું ઘણું કરતા હોય એની સમાજમાં નોંધ લેવાય એની જાગૃતિ આપણી વધારે કરવા કરતા બીજા જાણે અને એની નોંધ લે અને એની પ્રશસ્તિ કરે એનો આપણો ઉપયોગ વધારે કરવા કરતા તો કે છે કે લોકો વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અને બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કલ્યાણ નથી. કર્તૃત્વની વાંધો નથી, પણ એનું મહાત્મ્ય જનતાને જો આવે તો કોઈ પણ સાધન કર, પણ સાધનનું મહાત્મ્ય આવે અને સાધન ભૂલાઈ જાય, આત્મા ભૂલાઈ જાય, અને આત્મા માટે કરેલી ક્રિયાઓનું મહાત્મ્ય કહું શું શું કરું છું. અને અત્યારે તો ફેશન થઈ ગઈ છે ને કે બતાવવાનું શું શું કર્યું છે, કે મેં આ તપ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ યાત્રા કરી, આ યાત્રા કરી, આટલું વાંચ્યું, આ કર્યું, તે કર્યું. આત્મા જાણ્યો તો કે એ ખબર નથી. અહીંયા કે છે એમાં કંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે એમ વિચારવાનું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચાર દ્રષ્ટિ છે. સુવિચાર કોને કહેવાય? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. આ સુવિચારણાની આટલી તાકાત છે કે નિજ જ્ઞાન પ્રગટાવશે, જે જ્ઞાન મોહનો ક્ષય કરશે અને નિર્માણની પ્રાપ્તિ કરાવશે. આ સુવિચારણા હજુ તો 6 પદની સ્થાપના કરતા પહેલા પરમ કૃપાળુએ મોક્ષની આ એક અદ્ભુત સ્થિતિ આત્મસિદ્ધિમાં આપી છે. ઉપાયની ભાગ 6 તો પછી આવે છે, 22 ગાથાઓ, પણ આમાં તો એક જ ગાથા છે કે જો દશા આવે ને સુવિચારણા પ્રગટે તો નિજ જ્ઞાન પ્રગટ્યા વિના
અરે, અને નિજ જ્ઞાન પ્રગટે તો મોહનો ક્ષય થયા વિના, અને મોહનો ક્ષય થાય તો નિર્માણ પદની પ્રાપ્તિ થાય. એક કડીની અંદર માત્ર આખો નિર્માણ માર્ગ આ પ્રભુએ 4 ચરણમાં આપી દીધો. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામી પદ નિર્માણ. મોક્ષનો માર્ગનો ઉપાય તો એક જ સુવિચારણા. ઓલો 6થા ભાગની અંદર 22 ગાથા આવે છે, 5 ઉપાય આવે છે, ધર્મના 3 સંકેતના સ્વરૂપ આવે છે. ઘણું લાંબુ થાય છે. જ્ઞાનીઓ 2 રીતે વિહંગમ માર્ગ પણ આપે અને કીટક માર્ગ પણ આપે. એક કીડીની વેગે ચાલવાનો માર્ગ છે અને કૂદવાનો માર્ગ છે. સુવિચારણા, પણ સુવિચારણા થવા માટે થઈને જીવને દશા આવવી જોઈએ. દશા ન આવે ત્યાં સુધી એ સુવિચારણા પ્રગટે નહીં. અને સુવિચારણા પ્રગટવા માટે 2 તત્વ બહુ જ મહત્વના મુમુક્ષુના લક્ષ બાર જવા ન જોઈએ. એક તો પોતાની દશા અને બીજો સદગુરુનો બોધ. જો દશા ન હોય તો બોધ ન સુહાય. ગમે તેવો બોધ હોય નિષ્ફળ જાય. અને બોધ ગમે તેવો હોય દશા ન હોય તો બીજ ઉગે નહીં. બોધ બીજ છે, એને માટે યોગ્ય ક્ષેત્ર જોઈએ. તો જોગાનું જોગ કયો છે, જીવ લહે નહીં જોગ. દશા ન આવે ત્યાં સુધી એ આ જોગને પ્રાપ્ત કરતો નથી. આખી આત્મસિદ્ધિમાં મોક્ષનો માર્ગ કહેતા પહેલા આ 2 ગાથાની અંદર આખા મોક્ષ માર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આપ્યું છે. જો આટલાથી પકડાઈ જતો હોય તો બાકીમાં જવાની જરૂર નથી. એ વાત અહીંયા મૂકે છે કે અમે આ કઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે. એકાંતિક એટલે તમારા પ્રત્યે, તમારી વિધિ વિધેય અને આ બધા વ્યવહાર પ્રત્યે અમને કંઈ અણગમો છે માટે લખ્યું છે એવું નહીં સમજશો. અમે આ નિષેધ કરીએ છીએ એ નિષેધ ખાતર કરતા નથી, પણ કંઈક અન્ય હેતુ છે એ છોડીને અમે આ જે કંઈ આ વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો, એ જ સુવિચાર દ્રષ્ટિ છે. જ્ઞાનીના બોધથી આપણી અંતર્મુખ વૃત્તિ વધે. એનો બોધ આવા નિષેધનો હોય કે સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. કંઈ બધું કર્યું અનંતવાર, કંઈ થયું નથી, કંઈ હાથમાં આવ્યું નથી. એ વિચાર કરીને વૃત્તિ અંતર્મુખ થવી જોઈએ. સાધન કરતા કરતા કછું ઓર રહા ઉન સાધન સે. એ અચ્છું ઓર એ છે કે તું આત્માની સન્મુખ તો થયો નહીં. તો શેના માટે કરવાના હતા? જે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે સ્વરૂપ લક્ષ્યગત થતું નથી અને એ પ્રાપ્ત કરવાની વિધિમાં પડ્યો છું. જ્યાં સેજ ઉપયોગ દેવો જોઈએ ત્યાં એ મય થઈ ગયો છે. તો કે છે કે અંતર્મુખ થવાની પ્રેરણા થાય, આ કરવાનો વિચાર આવે તે જ સુવિચાર દ્રષ્ટિ છે. આ સાચો વિચાર કરવાની દ્રષ્ટિ છે. જ્ઞાનીના વચનોને સમજવાનો આ એક સાચો દ્રષ્ટિકોણ છે. આ તો પકડે કૃપાળુ દેવે નથી કીધું કે જપ તપ और व्रत आदि सब तहाँ लगी भ्रमरूप जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. આ બધા વ્રત તપ ભ્રમરૂપ છે જ્યાં સુધી સંતની કૃપા ન થાય. અને હું સંતને શોધું છું, સંત કોઈ મળતા નથી. એટલે આપણે બધું હમણાં બંધ છે. વાહ, ઘણો ડાયો, ઘણો ડાયો. એને અંતર્મુખ પ્રેરણા થતી નથી. રહે અંતર્મુખ યોગ. તારા બધા જ યોગની દ્રષ્ટિ દશા અંતર્મુખ થવી જોઈએ. એ કહે છે કે સુવિચાર દ્રષ્ટિ નથી. સુવિચાર દ્રષ્ટિ શબ્દ કેટલો મહત્વનો છે. અને એ જ આખો કૃપાળુદેવનો માર્ગ. કર વિચાર તો પામ. આ સુવિચાર તને આવે તો પામ્યા વિના રહીશ નહીં. પરિણામ થશે જ. માત્ર વિચાર શું નથી. આજ સુધી અત્યાર સુધી ચાલતી બધી વિચારણા કુવિચારણા છે.
લક્ષ્ય વિનાની વિચારણા, લક્ષ્ય સાથે જે સંલગ્ન નથી, જે જોડાયેલી નથી, જે અનુસંધાન જેનું લક્ષ્ય સાથે નથી, આ બધી જ ક્રિયાઓ, આ બધી જ વિચારણાઓ, આ બધી જ વિધિઓ એ શું નથી પણ કુ છે. કારણ કે એનું તંતુ જોડાતો નથી. તંતુ જોડાવવો જોઈએ. સાધન બધા સરસ મજાના ફિટ કર્યા છે, ઓર્કેસ્ટ્રા આખું તૈયાર છે, પરંતુ એનો વાયર જે એક ઇલેક્ટ્રિસિટી તથા જોડવાનો છે એ જોડાયો નથી. અને નથી જોડાયો તો એક પણ પ્રકારના વાદ્યની બધી ગોઠવણી જે કરી છે એનો ઉપયોગ નહીં થાય. ભાઈ પેલા અનુસંધાન કર. એમ આત્મા સાથે આ બધો જ પેલા ઉપયોગને જોડી દે. આ પ્લગ નાખ્યા વિના તું નકામો આ બધા પંખા, ફ્રીજ, મ્યુઝિક સિસ્ટમ, આ ઘરના એપ્લાયન્સીસ બધું છે, પણ ભાઈ મેઇન સ્વિચ બંધ રાખી છે. તો મેઇન સ્વિચ બંધ રાખી હોય તો એક એક ઘરનું સાધન 1000 હોય તો કોઈ કાર્યગત થાય નહીં. એમ તે તારી આત્મા સાથેની જોડાણનું અનુસંધાનની સ્વિચ બંધ રાખી છે. કનેક્શન જોઈએ. આપણે મોબાઈલ નવા લાવીએ, મોબાઈલ બહુ સરસ લાવીએ પૂજારામાંથી, પણ એક્ટિવેટ તો કરવો જોઈએ કે નહીં? કે માત્ર ડબલું હાથમાં આવ્યું એટલે ચાલુ થઈ જાય? નો થાય. કાં તો કે એને એક્ટિવેટ કરો, કનેક્ટિવિટી આપો. જ્યાં સુધી કનેક્ટિવિટી નથી ત્યાં સુધી કોઈ સાધન કારગત થાય નહીં. એમ આ શરીરની અંદર બાહ્ય ક્રિયાઓનું આખું માળખું ગોઠવાઈ ગયું છે, ક્રમ ગોઠવાઈ ગયો છે, બહુ સરસ મજાનો માર્ગ મળી ગયો છે, પણ એની કનેક્ટિવિટી કછું ઓર રહા ઉન સાધન છે. સાધન તારી પાસે ઘણા છે મોક્ષને પામવાના, પણ એની કનેક્ટિવિટી નથી. કછું ઓર રહા ઉન સાધન છે. બિન સદગુરુ કોઈ એના ભેદ લહે. કોઈ નહીં સમજાવે તને. આ જ્ઞાની કે છે કે અમે તમને આ કહીએ છીએ, પ્રેરણા આપીએ છીએ કે અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા જો થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચાર દ્રષ્ટિ છે. આ સુવિચાર છે. કૃપાળુ દેવના બોધમાંથી સુવિચાર દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે કે હંમેશા આપણે આત્મા સાથે જોડાવાનું છે, પોતાના અસ્તિત્વ સાથે જોડાવાનું છે, પોતાના સ્વરૂપ સાથે જોડાવાનું છે, પોતાના સ્વભાવ સાથે જોડાવાનું છે. એના ગુણો, એનો ધર્મ, એના લક્ષણો એની લક્ષમાં રાખીને એ પોતાનું સ્વરૂપ છે એમ વારંવાર એ રાખ્યા કરવાનું છે. આ અનુસંધાન તૂટવું ન જોઈએ. સંસાર કરીએ, બધા કાર્યો કરીએ, પણ લક્ષ્ય છૂટે નહીં. લક્ષ્ય પોતાનું હોવું જોઈએ. આનંદ ગંજી કે એમ કે ગાય વનમાં જાય, ચારો ચરે, ચારે દિશામાં ફરે, પણ મન વાછડામાં હોય. પનિયારી પાણી ભરે, ટપાકા મારે તાળીઓના, વાતો અલક મલકની કરે, પણ ચિત્ત ગાગરડીમાં હોય. આવું દરેક પ્રકારના જીવનની અંદર કામીને મન કામ, જુગારીને મન જુગટું, એ જે કરતો હોય તે એનું ચિત્ત તો એ જ હોય. આવું ચિત્તનું જોડાણ, અનુસંધાન સ્વરૂપ સાથે, સ્વ સાથે, આત્માના સ્વભાવ સાથે, ગુણો લક્ષણથી એ સ્વભાવ પકડાય છે એ સાથે હોય. આ સુવિચાર છે. જ્ઞાનીના વચનથી આ સુવિચારણા જાગૃત ન થઈ તો બાકીનું બધું મળેલું જે છે એ કાર્યકારી થશે નહીં, ઉપકારી નહીં થાય. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. આ કૃપાળુ દેવની ભાષા છે. લોકોમાં પોતાને પ્રિય થવું છે, ચીપ પોપ્યુલારિટીનો પંથ લીધો છે. બસ ચારે બાજુ મારી વાહવા થાય, હું પોપ્યુલર થાવ. આ લોક સમુદાય કે છે કોઈનો ભલો થવાનો નથી. પ્રભુ શ્રી તો એમ કે લોક મૂકે પોખ. બંધ કર તારું આ ભાષણ. અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. મારી સ્તુતિ થાય, મારી નિંદા ન થાય, આ અર્થે આખી પ્રવૃત્તિ કરવી. ગાવું, બોલવું, સ્વાધ્યાય કરવો, શિબિરો કરવી, આ બધામાં લક્ષ્ય એક જ, આપણી વાહવા થાય, આપણી પ્રસિદ્ધિ થાય, આપણી સિદ્ધિ થાય, આપણા સત્કાર થાય, આપણું માન સન્માન થાય. બસ બધા કહે કે બહુ સરસ કર્યું, બસ આ જ કહેવા કરે છે. લોક સમુદાય ભલો થવાનો નથી. અને સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ એ કે છે વિચારવાનને કર્તવ્ય નથી. વિચારવાનને કર્તવ્ય. એને તો પોતાના આત્મકલ્યાણ સિવાયની કોઈ પ્રવૃત્તિ જોઈતી નથી. થાય તો ઠીક છે,
પણ લક્ષ્ય અંતરલક્ષ છે એ છૂટવો ન જોઈએ, એ તૂટવો ન જોઈએ. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. જો માત્ર બાહ્ય ક્રિયા હોય અને અંતર્મુખ વૃત્તિ વગર કોઈ પણ વિધિ નિષેધ કરીએ, આ બધા ક્રિયાકાંડ, તો કે એમાં કંઈ પણ કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહમાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરોબર છે. ગચ્છના ભેદ, સંસ્થાના ભેદ, આશ્રમના ભેદ, સંપ્રદાય અને સંઘાડાના ભેદ, આ બધાને નિર્વાહમાં એનું થવું જોઈએ, એનું ઝંડો ઊંચો રહેવો જોઈએ. નાના નાના સંસ્થાના અભિનિવેશ પકડીને બેઠા છીએ, કોઈ વ્યક્તિના અભિનિવેશ પકડીને બેઠા છીએ, કોઈ સંસ્થાના અભિનિવેશ પકડીને બેઠા છીએ, કોઈ સમુદાયના અભિનિવેશને પકડીને બેઠા છીએ. એ કે છે આ બધા વિકલ્પો સિદ્ધ કરવા છે પાછા, કે આપણે આ વખતે આનો નંબર પહેલો આવવો જોઈએ. આ બધા વિકલ્પો છે, મનના ભામા છે બધા, એ સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. તું તો આનાથી તારા સ્વરૂપને જ આવરણ કરવાનો છે. જે મતભેદે આ જીવ ગ્રાહ્ય છે તે મતભેદ જ તેના સ્વરૂપને આવરણ છે. આ બધા આવા વિકલ્પો એ મતભેદનું સ્વરૂપ છે. ગચ્છ, મત, પંથ, આશ્રમ, સમુદાય, આ બધા પ્રત્યેના અભિનિવેશ, આગ્રહ, મમત, અને એને જ સિદ્ધ કરવા માટે થઈને આખી જિંદગી ખર્ચી નાખવી, એ કે છે આત્માને આવરણ થશે એનાથી, બીજું કંઈ સિદ્ધ થશે નહીં. અને એકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. માર્ગ અનેકાંત છે, માર્ગનું સ્વરૂપ અનેકવિધ છે. અનેક પ્રકારે માર્ગની પ્રભાવના માટે જ્ઞાની પુરુષોએ અનેક અનેક પ્રકારના સ્વરૂપ આપ્યા છે. એટલે જૈન દર્શન જ એક એવું છે કે કોઈ એક વાતને પકડીને બેઠું નથી. બધા જ આચાર, બધા જ વિચાર, બધી જ ક્રિયાઓ, બધી જ વિધિઓ શ્રીજીને સહસ્ર ગમે ઉપદેશ અને સહસ્ર ગમી ક્રિયાઓ કહી છે. આવો અનેકાંતિક માર્ગ પણ એ કે છે સમ્યક એકાંત વિના નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. આવો અનેકાંતિક માર્ગ હોય, શાસનની પ્રભાવના પણ કરવાની, આ પણ થવું જોઈએ, ધર્મનો જય જયકાર પણ થવો જોઈએ. આ બધા અનેકાંતિક માર્ગ છે, ક્યાંય નિષેધ નથી. પણ એ કે છે સમ્યક એકાંતને ભૂલાય નહીં. અનેકાંત કરવા જઈએ તો સમ્યક એકાંતનું વિસ્મરણ થવું ન જોઈએ. અને સમ્યક એકાંત નિજપદની પ્રાપ્તિ. જો મને નિજપદની પ્રાપ્તિ ન થતી હોય તો અનેકાંતિક માર્ગ મારા માટે કોઈ ઉપકારી નથી. અદ્ભુત વાત મૂકી છે. કેટલો લક્ષ્યગત પ્રયાસ, અંતર્મુખ સાધનાનું સ્વરૂપ, અને કેવું નિશ્ચિત પોતાના સ્વરૂપ સાથે જ બધો પુરુષાર્થ જોડવાનો રહે. અંતર્મુખ યોગ એ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. ન કરવો એમ નથી, કરો, અને આ બધા કરતા જ હોય છે, એનાથી જ આ માર્ગ ચાલે છે. પણ એથી કરીને વિચારવાનને આ કર્તવ્ય નથી. વિચારવાન આનાથી પાછો હટી જાય કે આ મને મારા નિજપદના હેતુએ, નિજપદની પ્રાપ્તિમાં આ મને ઉપકારી નથી. તો ગમે તેટલું શ્રેષ્ઠ છે તો એના પ્રત્યે એનો કોઈ રાગ વિશેષ દ્રષ્ટિ રાગ નથી. આ દ્રષ્ટિ રાગમાં જીવો ખેંચાય છે, અંજાય છે, પ્રભાવિત થઈ જાય છે. અને વારંવાર આપણે કહીએ છીએ કે સાચો મુમુક્ષુ કદી ક્યારેય કોઈનાથી પણ પ્રભાવિત થાય નહીં, કોઈથી અંજાય નહીં. પુણ્યના પ્રભાવ ગમે તેવા હોય તો પણ એ પોતાના અંતરલક્ષ્ય સિવાય ક્યાંય અંજાતો નથી. એને પોતાના નિજપદની પ્રાપ્તિનું લક્ષ્ય એ ક્યારેય વિસરાતું નથી. અન્ય ઉપકાર એમ જાણી લખ્યું છે તે માત્ર અનુકંપા બુદ્ધિએ. હવે જુઓ, આખો પત્ર લખ્યો છે, જરા કડક છે, લખ્યો છે જેના ઉપર એ જબરજસ્ત સન્માનનીય પુરુષ છે, વિદ્વાન છે. એટલે કૃપાળુદેવ કહે છે અમે તમને જે કાંઈ લખ્યું છે અનુકંપા બુદ્ધિ, તમારા આત્માની અનુકંપા અમને છે. આ જીવ આટલો ભદ્રિક છે, સેજ દ્રષ્ટિ ફરે તો પામી જાય એવો છે. નિરાગ્રહથી
કોઈ આગ્રહ નથી. આનો આગ્રહ છે ને આનો નથી એવું નથી. નિષ્કપટતાથી અમારે કંઈ કપટ કરીને તમને અમારામાં ભેળવી દેવા છે, અમને તમારામાંથી તમને છોડાવવા છે નહીં. નિર્દંભતાથી અમે દંભ કરીએ છીએ કહેવા માટે થઈને, સારું લાગે આત્માની વાત કરે છે પણ પોતે પાછો કાંઈ માનતો ન હોય એવો દંભ નથી. અને હિતાર્થે લખ્યું છે, કેવળ તમારા આત્મહિતને અર્થે લખ્યું છે. મૂળ માર્ગ લખ્યો તેમાં લખ્યું કે માત્ર કહેવું પરમાર્થ હેતુ છે રે. અમારે કાંઈ કોઈ સત્કાર નથી જોઈતો, કોઈ પૂજા નથી જોઈતી, કોઈ અમારે ભાવ નથી કરવા આવે આવું ખોટું કહીને. હવે કર્મ નથી બાંધવા, માત્ર કહેવું પરમાર્થ હેતુ છે. હિતાર્થે જ્ઞાનીની વાણી કેવળ એકાંત હિતાર્થે હોય છે. વિતરાગનું શાસન અનેકાંત હોવા છતાં આત્માના એકાંત હિતાર્થે છે. આ વિતરાગ શાસનની વિશેષતા છે. અનેકાંત પણ છે અને એકાંત પણ છે. અનેકાંતિક માર્ગ છે અને સમ્યક એકાંતનું લક્ષ્ય છે. નિજપદની પ્રાપ્તિ એ સમ્યક એકાંત છે. એમ જો તમે યથાર્થ વિચારશો, આ અમે કહીએ છીએ અનુકંપા બુદ્ધિથી, નિરાગ્રહથી, નિષ્કપટતાથી અને નિર્દંભતાથી અને કેવળ તમારા હિતને માટે, એ જો તમે વિચારશો તો દ્રષ્ટિગોચર થશે અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. આ જો પ્રેરણા થાય તો હજી તમારી પાસે સમય છે, હજી અવકાશ છે. અનંત કાળ ગયો અને આ જિંદગીના પણ બધા વર્ષો ગયા, ભલે ગયા, જાગ્યા ત્યાંથી સવાર. આ પરમાર્થની વિશેષતા તો એ છે કે એક છેલ્લી ઘડીએ જો જાગી જાય, છેલ્લી મિનિટે જાગી જાય તો પણ એનું કલ્યાણ છે. જીવનભર સુધી મતાર્થમાં રહેલો ગોસાળો એ જ્યારે મૃત્યુને પામ્યો ત્યારે ગૌતમ પૂછે છે ભગવાન મહાવીરને કે પ્રભુ આની કઈ ગતિ? ભગવાન કહે છે એની સદગતિ થશે. હે ગૌતમ, તો ગોસાળાની તમારા ઉપર તેજો લેશે ફેંકી અને બે સાધુઓને બાળીને આ હજી હમણાં જ આ છેલ્લી અવસ્થાની અંદર. તો કે હા, પણ એને અમારા બોધનું પરિણમન થયું, દ્રષ્ટિ પલટાઈ ગઈ અને એને મળતા પેલા સંકિત અવસ્થા પ્રાપ્ત થઈ ગોસાળાને. ગોસાળો સમ્યક દ્રષ્ટિ થયો અને હવે એની ગતિ સુગતિ છે, સદગતિ છે. ભાવિની અંદર એને મુક્તિનું બાંધણું કરી લીધું. જો આ પ્રકારનો જો હોય ગોસાળાની અવસ્થા, તો આપણે કાંઈ એથી નિકૃષ્ટ નથી. આપણે કાંઈ તીર્થંકરની એટલી અવજ્ઞા નથી કરી. જો વાતને સમજાય તો વાત પકડાવાનો અવસર હજુ છે જીવનમાં. અંતર્મુખતાથી અને બાકીના આગ્રહોને જરા ગૌણ કરીને નિજપદની પ્રાપ્તિનો લક્ષ્ય લઈને અનેકાંત માર્ગે ચાલતા ચાલતા પણ સમ્યક એકાંતને એટલે કે નિજપદની પ્રાપ્તિને ન વિસરીએ તો હજુ આ જીવનમાં આ જ દેહની અંદર મનુષ્ય અવતાર છે જ અને પૂર્ણ સંજ્ઞીપણું અને પર્યાપ્તિપણું છે અને સદગુરુ સદદેવ અને સદધર્મનો જોગ છે તો રત્નત્રયી પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.